સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધુમ્મસમય વાતાવરણ છવાયું છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે। ખેડૂત આગેવાન જયેશ પટેલે માહિતી આપતા જણાવ્યું કે આ ધુમ્મસથી કેરીના પાકના મોરને વ્યાપક નુકસાન થવાની ભીતિ છે। સાથે જ ઘઉં પકવતા ખેડૂતોને પણ નુકસાન થવાની શક્યતા છે, જ્યારે ચીકુના પાક પર પણ ભારે અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આજે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ઝેરી ધુમ્મસ થઈ રહ્યું છે, એને કારણે કેરી પકવતા ખેડૂતો અને ખાસ કરીને ઘઉં અને ચીકુના જે બાગાયતી પાકો છે એમાં નુકસાન થવાની ભીતિ છે। એટલે ખેડૂતોમાં ભારે ચિંતા આજે પ્રસરી છે અને જે રીતે ગ્લોબલ વોર્મિંગ જળવાયુ પરિવર્તનની સીધી અસર ખેડૂતોને અને ખેતી પાકોને થઈ રહી છે, એટલે ખેડૂતો ખૂબ જ ચિંતિત છે। અને આજે જે રીતે ધુમ્મસ છે, લગભગ સવારથી જે રીતે ધુમ્મસ છે, ખૂબ જ ગાઢું ધુમ્મસ છે, એને કારણે ખાસ કરીને કેરીના પાક અને ઘઉંના પાકને ખૂબ જ મોટું નુકસાન થવાની ભીતિ ખેડૂતો ખાસ કરીને ચિંતા સેવી રહ્યા છે। આ છે સિટી અપડેટ ન્યૂઝ। સુફિયાન મુલ્લા જોડાયેલા રહો, કારણ કે હવે શહેર में समग्र देश कहसे। આ છે સિટી અપડેટ ન્યૂઝ।